અરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છો 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 આત્મા છું ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ગરિહામિ મે સવ્વાઈ ડુક્કડાઈ મિચ્છામિ દુક્કડમ અણુમોએમિ સવ્વેસીમ સવ્વાઈ સુકડાઈ ઇચ્છામિ શુક્રમ ઓમ નમો ઘોરબંબયાયિણામ જ્રોમ જ્રોમ સ્વાહા ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો નારાયણ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં નમઃ સોહં ઓમ શાંતિ 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 આત્મા જ્ઞાન ભવં દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે ધ્યાન સાધ્યમ મતમ ચચ્ચ તદ્ધ્યાનં હિતમાત્મના ભવસાગર તરવા માટેનો એક અમોઘ ઉપાય અને એ છે પોતાના અસલી આત્મ સ્વરૂપનું અનુભવ જ્ઞાન અને એ મેળવવા માટે એના પ્રત્યે રુચિ જગાડવા માટે પુરુષાર્થ જગાડવા માટે રુચિને તીવ્ર બનાવવા માટે એવા આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતોનો સ્વાધ્યાય આપણે અધ્યાત્મસાર શીર્ષક હેઠળ કરી રહ્યા છીએ. આગળ વધીએ. નવા સાધકનું પોતાનું અજ્ઞાન ઘણું છે. નવા મોટે ભાગે નવા સાધકો એનું પોતાનું અજ્ઞાન ઘણું છે એટલે તદ્જન્ય પીડા એને વેઠવી જ રહી. શરૂઆતમાં મૂંઝવણ થાય જ્યારે અંતર્મુખ બનવા માટે શરૂઆત કરે અભ્યાસ કરે શરૂઆતમાં મન ઘડી ઘડી છટકે ઘડી ઘડી ગરદન ઝૂકી જાય બગાસા આવે ઊંઘ આવે આંખ ખોલી નાખવાનું મન થઈ જાય આપણું કામ નહીં એવા નબળા વિકલ્પો આવે આવું ઘણું શરૂઆતમાં બધી શક્યતાઓ સંભાવનાઓ છે. સ્પષ્ટ બોધ વિના સાધના પથમાં આગળ પણ કેમ વધવું એક વિમાસણનો વિષય છે. સાચો રાહ મેળવવા આત્માનું દર્દ જાગશે ભીના હૃદયવાન રહેવાશે તો કુદરત જરૂર માર્ગ આપશે જ. કુદરતમાં એવી વ્યવસ્થા છે જ કે જેને ઝંખે છે તીવ્રપણે એક દિવસ એને અચૂક પામીને જ રહે છે એવા સંયોગો એને મળીને જ રહે છે. પણ આપણી હૃદયમાં પીડા હોવી જોઈએ વ્યથા હોવી દર્દ હોવું જોઈએ તીવ્ર તમન્ના અને ઝંખના હોવી જોઈએ તો કુદરત જરૂર માર્ગ આપશે જ. ભીના હૃદયવાન હૃદય આર્દ્ર ભીનું
રહેવું જોઈએ. ચૈતન્યના તળમાંથી ગહન દર્દ, તળિયામાંથી તળમાં ગહન દર્દ ઉઠવું જોઈએ આત્માના વિરહનું, કે મારું ભગવત સ્વરૂપ ક્યાં, અને આ ભ્રમણાઓ ગ્રસ્ત ભૂલેલી હાલત ક્યાં. વિચાર કરીએ ક્યાં આપણું મૂળ અસલી સિદ્ધ સ્વરૂપ, અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત ગુણમય એવું આપણું અદ્ભુત શાશ્વત મૂળ સ્વરૂપ ક્યાં. અને એની સામે વર્તમાને કર્મજન્ય આપણી કેવી કરુણ હાલત થઈ ગઈ છે. વિચાર કરીએ તો લોહી માંસ હાડ ચામના પૂતળામાં પૂરાઈને રહેવું, ગોંધાઈને રહેવું, આ કેવું કેડખાનું છે. હા, અને એક નિગોડ વગેરેમાં તો સૂક્ષ્મ એક શરીરમાં અનંત અનંત આત્માઓની સાથે જન્મવું, જીવવું, મરવું, નરક કરતાં અનંત ગણી અવ્યક્ત વેદના વેઠવી અનંત કાળ સુધી, સાથે નરકોમાં પણ કેવી ભયંકર વેદનાઓ, પીડાઓ અસહ્ય, જેનું વર્ણન સાંભળતા આમ કંપારી છૂટે. તિરંજ ગતિમાં પણ કેટલી બધી પરાધીનતા, અનેક પ્રકારે ભૂખ, તરસ, ઠંડી, ગરમી, કતલખાનાઓમાં રહેસાવું, પગ નીચે કચડાવું વગેરે વગેરે. મનુષ્ય ગતિની અંદર પણ ત્રણ સાંધો ત્યાં તુર તૂટે એવી હાલત. માંડ બિચારા નવડા મિલાવા કોશિશ કરે ત્યાં ઓચિંતો એવો ફટકો કુદરત આપી દે પરિવારમાંથી. ઓચિંતો કોઈ એકદમ સિરિયસ બીમાર થઈ જાય અને એની ટ્રીટમેન્ટ માટે લાખો રૂપિયા ખર્ચવા પડે, હોય એની એટલે ઉધારા ઉછીના લેવા પડે, લોન લેવી પડે, અને વ્યાજ પણ ચૂકવી શકે નહીં ઘણીવાર તો. ત્યારે કેવી કફોડી હાલત થાય, આપઘાત કરવો પડે, કે ક્યાંક ઘર છોડીને ક્યાંક અજાણ્યા પ્રદેશમાં ભાગી જવું પડે. આવી અનેક પ્રકારે મનુષ્ય એની માથે આજે જોઈએ તો અણુયુદ્ધના વાડલો ઝડુંબી રહ્યા છે, જાણે ક્યારેય ઓચિંતો શું થાય કાંઈ ખબર નથી. એવી વિચિત્ર પરિસ્થિતિઓ આજે વિશ્વની અંદર ચાલી રહી છે. એમ જોઈએ ચારે ગતિમાં બિચારો જીવ કેવો બિચારો, જેને કે કરુણા જેને હાલત થઈ ગઈ છે. ત્યાં લોકના સર્વ ભાવોને એક સાથે જોવા જાણવાની અનંત કેવલના દર્શનની શક્તિ ધરાવતો આત્મા, અને અત્યારે એક કાચી સેકન્ડ પછી શું બનવાનું છે આપણને કાંઈ ખબર પડતી નથી. આપણી પીઠ પાછળ શું થઈ રહ્યું છે કાંઈ ખબર પડતી નથી. અને ઘણીવાર તો પોતાનું ભવિષ્ય જાણવા માટે ફૂટપાથ ઉપર પેલો પોપટનું પાંજરું લઈને કાળ રહીને બેઠો હોય ને, એની પાસે આપણે લાઈનમાં ઊભા રહી જઈએ. અને પોપટ બિચારો છે કાર્ડ કાઢે અને પેલું જે અર્થઘટન કરે એ આપણું ભવિષ્ય. કેવી આપણી દયનીય શોચનીય દશા છે. અનંત આનંદનો મહાસાગર એવો આપણો આત્મા સતત સુખ જોઈએ છે, સુખ જોઈએ છે, સુખ જોઈએ છે. ક્યાંય સુખ શાંતિ કે ચેન નથી. બિચારો અહીંથી ભટક્યા જ કરે, દોડ કર્યા કરે છે. એટલે એ ખટકવું જોઈએ ક્યાં મારું અસલી મૂળ સ્વરૂપ. ચક્રવર્તી જો ચક્રવર્તી આજે ભિખારી, ચક્રવર્તી કરતાંય પણ ચક્રવર્તી જેની પાસે ભિખારી તુલ્ય છે એવું આપણું મૂળ સ્વરૂપ છે સિદ્ધ પરમાત્મા એવું. અને આજે ફૂટપાથ પર સૂવું પડે છે લાખો કરોડો મનુષ્યોને પણ ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે, ગંધાતી ગટરોની પાસે રહેવું પડે. અને અત્યારે થોડી ઘણી આપણને બાહ્ય અનુકૂળતાઓ મળી છે, થોડી ટકવાની છે. ક્યારે આંખ મીચાઈ જશે ને ક્યારે કોઈક નબળી કરવી કરીએ, બીજી દુર્ગતિનો કોઈક આયુષ્ય બંધાઈ ગયું હશે તો સીધો અહીંથી કોણ જાણે કર્મસત્તા ક્યાં ફેંકી દેશે કાંઈ ખબર નથી. ભલભલા ચમરબંધીની પણ આ કર્મસત્તાને શરમ નડતી નથી. કહેલે કોઈ પ્રદેશનો પ્રમુખ હોય, રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, કે ભલે ગમે એવું મુખ્ય પ્રધાન હોય, કઈ ગતિમાં નાખી દે. તે દેવતા જેવા દેવતાને સીધું પૃથ્વી કાય અપ કાય ને વનસ્પતિ કાયમાં ફેંકી દે છે આ કર્મસત્તા. તો આપણું શું ગજો. એટલે આ ગહન દર્દ ઉઠવું જોઈએ કે ક્યાં મારું મૂળ સ્વરૂપ અને ક્યાં એકાએક કરોડપતિ રોડપતિ બની જાય. વિચાર કરો તો કેવી વાત થાય. હર્ષદ મહેતાને યાદ કરી લો. અત્યારના પણ જે મલ્ટી બિલિયનર હોય એની ચિંતા સમજો કે રસ્તા ઉપર આવી જાય એવી કોઈ આસમાની સુલતાની થાય, કેવું જીવન થઈ જાય. એટલે ચિંતન સમ્યક પ્રકારે જીવ કરે તો પોતાની હાલત કેવી વર્તમાન દયનીય શોચનીય કરુણાજનક છે સમજાય, અને અંદરમાં ગહન દર્દ ઉઠે. આ વિચાર ઉગતા જ સુનમૂન થઈ જવાય, કિંકર્તવ્ય મૂળ થઈ જાય. શું કરું શું ન કરું, કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળું. ગહન ચિંતન ચાલે. પોતાનો પરમાત્મા દ્રવે
એવી દર્દમયી આરજુઓ ગુજારવી ઘટે. ડેરાસરના ભગવાન નહીં, પોતાનું અંતરમાં પરમાત્મા બિરાજમાન છે પોતે જ. એની એવી દર્દમયી આરજુ એટલે કાકલુડી વિનંતીઓ ગુજારવી ઘટે. તો ખચિત એટલે કે નિશ્ચયથી ધીમે ધીમે નવો રાહ મળતો જ રહે છે. પણ પહેલાં આવું દર્દ ક્યાં ઉઠે છે? આ જાણ્યા સાંભળ્યા વિચાર્યા પછી ચિંતન મોટે ભાગે જીવ કરતો નથી. ગાડરિયા પ્રવાહની જેમ ગતાનું ગતિક જીવીએ જાય છે. બધા કરે છે, આપણે કરીએ તો બધા કરીને રિઝલ્ટ શું આવે છે? તો જો ભાઈ, વિરહની વ્યથામાં પણ કેવું ગહન માધુર્ય રહેલું છે. પ્રેમી પોતાના પાત્ર ખાતર ઝૂરે ત્યારે ઝૂરણામાં પણ કેવું કાવ્યમય માધુર્ય હોય છે. હવે તો અમારા નાના યુવાની કાળનો અનુભવ વિચારો, બરોબર ને? ચેન ન પડે એકબીજા વગર રાત દિવસ. પછી સામે ભલે ગમે તે જ્ઞાતિનો હોય ને ગમે તે માંસાહારી હોય, ત્યાં જીવ આંધળુકિયા કરે કે નથી કરતો. તો આત્મા કે જેનો સંઘાત લાદ્યા પછી ભાવિ અનંતકાળ ટકવાનો છે, એ આ સંબંધ. આમાં ક્યાંય તલાક કે છૂટાછેડાનો શક્યતા જ નથી. કાયમી ભાંગે સાડી અનંત. એકવાર શરૂઆત થાય પોતાના અંતરાત્મા સાથેનું સબ જોડાણ, પછી શાશ્વત કાળ માટે ચાલ્યા જ કરે. ક્યારે વિધવાપણું કે વૈધુર્યપણું આવે જ નહીં, એવું આ મિલન હોય છે. એના વિરહની વ્યથા તો કેવી ગહન મધુર અને મહિમા મંડિત હોય. આત્માનો કે પરમાત્માનો વિરહ ખટકે જીવને, એમાં એક પ્રકારની માધુર્ય મીઠાશ પણ હોય. મીઠી પીડા હોય પણ કેવી હોય ને, ઘણી વાર મીઠી પીડા, ખંજવાળ પીડા પણ થાય છે ને છતાં મજા પણ આવે છે, એવું હોય. એવી રીતે આ એક મીઠી પીડા હોય. અને એ વિરહની અગ્નિમાં હોલસેલમાં કર્મ ખપે. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી. હે પ્રભુ શું કહું દીના નાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. એમાં એક લીટી શું આવી? તુજ વિયોગ સ્ફુરતો નથી. એમાં સંસાર સાગર તરવા માટેના કેટલાય ઉપાયોમાંથી મારામાં આ પણ નથી, છેલ્લે કહે છે નથી એકે સદગુણ પણ મુખડું બતાવું. શું એ ભગવાન આપણે કયું મોઢું બતાવું? મારામાં એકે કોઈ લાયકાત નથી, એક પણ ગુણ નથી. એમાં એક વાત આવી કે તુજ વિયોગ સ્ફુરતો નથી. તારો વિયોગ જે સ્ફુરવો જોઈએ, સાલવો જોઈએ, ખટકવો જોઈએ. ભગવાન તમે મહાવીરમાં વિચરી રહ્યા છો ને હું છું અહીંયા આ ભરત ક્ષેત્રમાં હુંડા અવસપીણી કાળમાં, પાંચમા આરામાં, જ્યારે બાજુ કેટલું બધું વિષમ વાત અને કલુષિત વાતાવરણ છે, એની વચ્ચે મારે જીવવું પડે છે. ક્યારે હું તારી પાસે આવીશ અને તારામાં ઓતપ્રોત બનીશ, તારી પ્રત્યેક આજ્ઞાઓનું અણિશુદ્ધ પાલન કરતો હોઈશ, ક્યારે તે બતાવેલું ચારિત્રનું સ્વીકારીને અણિશુદ્ધ પાલન કરતો હોઈશ. આવું ઝૂરણા થવી જોઈએ. તો એ વિરહની વ્યથા, તુજ વિયોગ સ્ફુરતો નથી. એ વિયોગ સ્ફુરે, અંદરમાં ખટકે સાલે તો આગળ જતાં મિલનની શક્યતા ઊભી થાય. પછી તો કોઈ પણ ભોગે તીવ્રપણે વિરહની વ્યથા જ્યારે થાય ત્યારે પછી ગમે તેમ કરીને પણ એ એકબીજાને મળ્યા વગર રહી જ ન શકે. એમ પરમાત્માનો વિરહ થયો છે, પોતાના શુદ્ધ આત્માનો વિરહ થયો છે. એ તીવ્રપણે ખટકશે ત્યારે પછી મિલન દૂર નહીં રહે. અને એ વિરહ પણ મધુર હશે, વિરહની વ્યથા પણ મીઠી હશે. કહે છે કોઈ ચીજ વસ્તુ નથી મળી એનો વિરહ ખટકે. મનગમતી ચીજ હોય અને ઘરના પાર્ટનરને કીધેલું કે આ ચીજ લાવી આપજો, અને કેટલા દિવસો વીતતા જાય. વાયરાના વેપાર લાવું છું, હમણાં અનુકૂળતા ઓછી છે, આમ છે તેમ છે, અને એ કેટલું આપણે ખટક્યા કરી. જળ નાશવંત પદાર્થ એ નથી મળતો સમયસર તો આપણે કેટલું ખટક્યા કરે છે. તો ભગવાન આત્મા અહીંયા નજીકમાં હોવા છતાં પણ પ્રગટ થતો નથી, અનુભવમાં આવતો નથી. એ ખટકે કેટલું છે જીવને. અને પાછી આ ભાવમાં સંભાવના છે એનું મિલન થવાની. નરકમાં કે તેજ ગતિમાં હોઈએ તો ત્યાં શક્યતા નહીવત હોય, પણ અહીંયા તો પૂરેપૂરી શક્યતા છે. પણ ત્યારે પહેલાં એનો વિરહ ખટકવો જોઈએ મિલન માટે. આમ માછલી કેમ તડફડિયા કરે પાણીમાંથી બહાર નીકળ્યા પછી, એવી તડપણ જાગે અંદરમાંથી, તો કુદરત પછી બંધાયેલી છે. બાકી દૂધમાં ને નહીં બંનેમાં પગ રાખવું હોય તો અલગ અલગ તો મેળ જામે નહીં. બે પ્રેમી હૃદયો
કેવા સંવાદમયી હોય છે, એ કેવા એક સાથે ધબકતા હોય છે, જાણે શરીર બે પણ હૃદય એક સરખું ધબકે બંનેનું. એમ જ્યારે સાધકની ચેતના ચૈતન્યની સાથે એક રૂપ થાય છે ત્યારે જે સંગીતનો ઉદ્ભવ થાય છે એ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. સમગ્ર ચેતના બ્રહ્મલીન થાય ત્યારે અપૂર્વ ક્રાંતિ ઘટિત થાય છે. અહીંયા આપણે ચેતના માટે શ્રદ્ધા અથવા રુચિ, તીવ્ર રુચિ ચૈતન્યને ભેટવાની એ રીતે વિચારી શકાય. અને સમગ્ર ચેતના પોતી બધી જ રુચિ આખા સંસારના આખા તમામ સંસાર ઉપરથી રુચિ ઉઠી કરી અને એકમાત્ર પોતાનું ચેતન આત્મા એમાં લીન થાય ત્યારે અપૂર્વ ક્રાંતિ ઘટિત થાય. એવો અદ્ભુત અનુભવ થાય કે જેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. વેદના વિના આત્મ વિકાસ નથી. ગરીબી હોય તો ગરીબી કેવી ખટકે, અત્યંત ગરીબ લોકોને એવી ખટકે છે આત્માનો વિયોગ. વેદના જાગે તો પછી એના માટે જીવ ઉપાય કરે. કેન્સરની ગાંઠ નીકળી અને પીડા કેવી ખટકે જીવને, ત્યારે કેટલી દોડધામ કરે ડૉક્ટરો. એક નહીં તો બીજા ત્રીજી હોસ્પિટલમાં જાય અને ડૉક્ટરની પાસે કેવી કાકલુડી કરે. ડૉક્ટર સાહેબ જે કરવું હોય કરો, ઇન્જેક્શન ગોળી, તમારે ઓપરેશન વાટ કાપ, જે કરવું હોય કરો, પણ મહેરબાની કરી મારું આ દર્દ પીડા મારાથી સહન થતી નથી. એવી પીડા, એવી વ્યથા, વેદના, આત્માનો વિરહ થયો છે શુદ્ધાર્થ સ્વરૂપનો, એ જીવને ખટકશે. ત્યારે દેવ અને ગુરુ પાસે જીવ એ કાકલુડી કરશે અને કોઈ અચિંત્ય રીતે એને બાકીની સામગ્રી પ્રાપ્ત થશે. વેદના એવી પરાકાષ્ઠાએ પહોંચવી જોઈએ, ઉત્કૃષ્ટ કે સમસ્ત અંતઃકરણ વેદનામય બની રહે. પાણીમાં કોઈ આ દબાવી દીધો હોય ત્યારે કેવું આમ છટપટે જીવ. એવું દૃષ્ટાંત આવે છે ને એક સંત અને શિષ્યનું. પરમાત્માના દર્શન કેમ થાય. ચાલ, એક રસ સંત હતા, લઈ ગયા તળાવે, બંને સ્નાન કરી રહ્યા છે. ત્યાં ગુરુએ એકાએક શું કર્યું, જમ્પ મારીને શિષ્યની ખભા પકડીને દબાવી નાખ્યો પાણીમાં. કેવો આમ છટપટે છે અંદરમાં, ગુંગળામણ કેવી થાય. થોડીક વાર દબાવી રાખ્યો ને પછી છોડી દીધું, એકદમ બહાર આવી ગયો. આ દૃષ્ટાંત તમે પહેલાં સાંભળેલું છે કે નહીં? હા, એવી ગુંગળામણ ક્યાં થાય છે? આપણે નિરાંતે બેઠા છીએ ટીવી ચાલુ કરીને એસી રૂમોમાં, નિરાંતે ખાઈએ પીએ છીએ, બાકી ક્યાં આપણને છે ચિંતા કે સમય ઝપાટાબંધ પસાર થઈ રહ્યો છે, મૃત્યુ નજીક આવી રહ્યું છે, કોણ જાણે પછી ક્યાં ફેંકાઈ જવું પડશે. તો જે થોડી ઘણી જિંદગી મળી છે એમાં ચેતનને પામવા માટેનું કંઈક ભગીરથ પુરુષાર્થ કરું. ચેતના જ્યારે પીયું મિલન માટે વિલાપ છેડે. કોની જેમ ચક્રવાકીની ચક્રવાકને યાદ કરો. રાતના બંનેનો વિયોગ થઈ જાય ત્યારે ચક્રવાકી કેવું કરવું ક્રંદન કરે. ત્યારે ધરતી અને ગગન એટલે આકાશ એ વેદનામાં ડૂબી અને વેદનામય બની ગયા હોય એવું લાગે. પરાકાષ્ઠાની વેદના. ચેતનનું મિલન ત્યારે સંભવ બને છે. થોડી પણ રુચિ સંસારના કોઈ પણ પદાર્થમાં ક્યાંય પણ બહારમાં છે ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય. આત્મા બસ આત્મા ને આત્મા, રાત દિવસ આત્મા માટે ઝૂરણા જાગશે. ત્યારે પછી આત્મા દૂર તો છે નહીં, પણ અંતર્ધ્યાન છે, અત્યારે છુપાયેલો છે. એ પ્રગટ ત્યારે થશે. અને પ્રગટ થશે ત્યારે થશે કે હવે જે કાંઈ રડ્યા અને ઝૂર્યા એ બધું સાર્થક થઈ ગયું. મીનાબાઈ કહે છે, અંશુવન સિંચી પ્રેમ બોઈ. આંસુઓ સિંચીને આ ભગવાન કે આત્મા સાથેના પ્રેમ રૂપી વેલીને મેં મોટી ઉછેરીને મોટી કરી. આંસુઓ સિંચવું પડે, પાણીનું પીને સિંચન નહીં ચાલે. અહીંયા તો થમ્સઅપ ને કોકાકોલા ને શું એનું સિંચન ચાલે છે, ઠંડા પીણાઓનું. માનવીની ચેતનામાં ઉન્નતિના કેવા ઊંચામાં ઊંચા શિખરો સર કરવાની ક્ષમતા ગર્ભિત પડી છે. હિમાલયનું એવરેસ્ટ સર કરવા માટે કેવા લોકો જીવ છટોછટના ખેલ ખેલે છે અને આખરે પહોંચે પણ છે જ્યાં ક્ષણે પગ લપસે ને જાય ખીણમાં અને મોક્ષ બરફનો ઓચિંતો વરસાદ થાય અને ઘણી શક્યતા હોય. આમ લોહી થીજી જાય, કાળો પડી જાય. હમણાં એક છોકરો આપણા કચ્છી સમાજનો સરતો કરી આવ્યો, અમારી પાસે આવ્યો તો જોગેશ્રીમાં ગયા વર્ષે. અમારે
લોહીથી જઈને કાળું થઈ ગયું આ બધા એકદમ. કેટલા દિવસો સુધી ઓક્સિજનના રૂમમાં એને રહેવું પડે ત્યારે સરખો થાય. છતાં હજી કેટલા સાહસ કરે છે. શા માટે? આમ દુનિયામાં એક સર્ટિફિકેટ મળે, થોડી રસ કીર્તિ મળે, એને માટે આટલા જીવ સટોસટના ખેડ ખેલે છે. આત્મા જેવો ભગવાન આત્મા, એને અનુભવવા માટે ક્યાં જીવની રુચિ પણ ક્યાં છે? સવાલ છે મોટો. એવી કબજિયાત જામ થઈ ગઈ છે આ મિથ્યાત્વની મોહની. ગમે એટલું સાંભળે જીવ, પેટનું પાણી હાલતું નથી. ઊંચામાં ઊંચા શિખરો સર કરવાની ઠેઠ અવધિ જ્ઞાન, ભલે અત્યારે મન પરિવર્તન કેવળ શકે નથી, પણ મતિસુત અવધિ અને અનેક લબ્ધિઓ પ્રગટે. ચેતનના સંગમાં રહીને જ એ ગર્ભિત પડેલી અપૂર્વ ક્ષમતાઓ ખીલવી શકે છે. જીવમાં કેટલી લબ્ધિઓ સિદ્ધિઓ પડી છે અંદરમાં. આકાશમાં ઉડવાની, અદૃશ્ય થવાની, એકમાંથી અનેક થવાની. ઠીક છે, આ બધી બાહ્ય શક્તિ લબ્ધિઓ છે, પણ આપણે આશ્ચર્ય થઈ જાય એવું બધું આપણા દરેકમાં અંદરમાં ખજાનો પડ્યો છે. પણ ક્યારે ચેતના એટલે તીવ્ર રુચિ જીવની એ ચેતનમાં એટલે આત્મામાં ભળે એકદમ આખા દુનિયાથી પર થઈને, ત્યારે એ બધું પ્રગટ થાય. ચૈતન્યથી વિછોડાયેલી ચેતના વિકાસને પામી શકતી નથી. ચેતનનો વિકાસ ચેતનાના સાયુજ્યમાં છે. ચેતન અને ચેતના એટલે રુચિ. અહીંયા ચેતના એટલે રુચિ, આત્માને મેળવવા અનુભવવાની તીવ્ર થવી જોઈએ. મસ્તી પણ કેટલી વાર છવાય અને માયુસી પણ કેટલી વાર છવાય. ક્યારેક ક્યારેક સાધનામાં એકદમ સત્વ ગુણ ઉદય થાય, એકદમ શાંતિ, પ્રસન્નતા, આહલાદ એકદમ થઈ જાય. અને ક્યારેક એકદમ માયુસ થઈ જવા, હતાશ થઈ જવા, ગમગીન થઈ જવા, એવા અપડાઉન ઘણા આવે. મસ્તીમાં ચેતનદેવને ભૂલી જાય છે. જે આનંદનો અનુભવ થોડો ઘણો પણ થાય ને એટલે એમાં લીપટું બની જાય, આત્મા રહી જાય પડખે. આનંદ પ્રસન્નતાનો ઉદ્ભવ સ્થાન આત્મા છે, એને ભૂલી જાય અને થોડી ઘણી પ્રસન્નતામાં સંતોષ માની અટવાઈ જાય. ત્યારે ચેતન એ ઉપેક્ષા સહન ન કરી શકે અને રિસાઈને ચૈતન્યદેવ અંતર્ધાન થઈ જાય, છુપાઈ જાય. એટલે કે વિકલ્પ આવ્યો એટલે અનુભવ અટકી ગયો. ફરી માયુસી પથરાય, વળી અનુભવ જતો રહે એટલે વળી જીવને એ વખતે કેવો આનંદ હતો, ફરી કેમ આવો આનંદ આવે. અને વિરહ વ્યથા ફરીથી माझા મૂકે મર્યાદા અમર્યાદિત થાય, ત્યારે વળી પાછું ઉભયનું સાયુજ્ય પુનઃ થાય છે. મિલન વિરહ અનેક વાર થાય. શુદ્ધ ચૈતન્યનું સ્મરણ એ જ નિરંતર ઉપાદેય છે. ઉપાદેય એટલે આચરવા યોગ્ય. શું છે? શુદ્ધ ચૈતન્યનું સ્મરણ. શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધ. હાલતા ચાલતા સૂતા હરતા હરતા ફરતા ગાતા પીતા અંદરમાં આ એક ધૂન અજપા જાપ ચાલવો જોઈએ. અજપા જાપ એટલે જપવું પડે નહીં, પોતાની મેળે ચાલ્યા કરે. આજકાલ આવે છે ને ડબ્બા મશીન, એક વાર બટન ચાલુ કરો એટલે અંદરમાં જે મંત્ર કે ધૂન ઇનપુટ કરી હોય એ 24 કલાક વાગ્યા જ કરે. જ્યાં સુધી તમે બટન ઓફ ન કરો ત્યાં સુધી પછી 24 કલાક નિરંતર ચાલ્યા જ કરે. એવી રીતે જાપ કરતાં એવી અવસ્થા પણ આવે કે જ્યારે જાપ કરવો ન પડે, જપવો ન પડે, નિરંતર 24 કલાક અંદરમાં ઊંઘમાં પણ સૂક્ષ્મ રૂપે અંદરમાં ઓટોમેટિક ચાલ્યા જ કરે. આવી સ્થિતિ થાય તો એ ચૈતન્યનું સ્મરણ, શુદ્ધ ચૈતન્યનું સ્મરણ નિરંતર ઉપાદેય એટલે કરવા યોગ્ય છે, ઉપાસવા યોગ્ય છે. તો કે સ્મરણ ક્યાં સુધી કરું? કેટલી માળા ગણવી? હું શુદ્ધાત્મા છું ની 1 માળા, 2 માળા, 5 માળા, 20 માળા, કેટલી માળા ગણવાની? તો કે વિસ્મરણનો અવકાશ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સ્મરણ સતત કર્યા કરવું. જ્યાં સુધી હજી ભૂલાઈ જાય છે, બોલો યાદ કરવું પડે છે, ત્યાં સુધી હજી આપણો અભ્યાસ કાચો છે. જ્યારે સ્મરણ એની મેળે આપોઆપ જળવાતું થઈ જાય ત્યાર પછી એ કરવાની આવશ્યકતા રહેતી નથી, થયા કરે છે નિરંતર 24 કલાક. આપણે નિરંતર 24 કલાક અનંત જન્મોથી સંસારના પદાર્થો એનું જ ધ્યાન ઓટોમેટિક જાણે કે ધરાતું આવ્યું છે. રાત દિવસ અર્થ અને કામ બસ એવી રીતે આત્માનું સ્મરણ. શુદ્ધાત્મા છું. આજકાલ તો ઘણી બધી શક્યતાઓ. તમે આ એક મંત્ર કોઈક આવું ગોઠવી નાખો અને એટલે તમારા ઘરમાં મૂકી રાખો, બટન ચાલુ કરો, 24 ચાલ્યા જ કરે. એટલે
સતત હેમરિંગ થયા કરે મગજ અંદરમાં, ધીરે 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 સબકોન્શિયસ માઇન્ડમાં પછી એ અંદરમાં ઉતરી જાય, પછી એમાંથી ધ્યાન દશા પ્રગટે અને આત્માનું કામ થઈ જાય. હે વિચક્ષણ પુરુષ, જો હવે સારું વિશ્લેષણ કર્યું. તે જિંદગીને જેટલી જાણી છે ને એથી તો અનેક ગણી એને જાણવાની બાકી છે. હજી કાંઈ નથી. પાછું પહેલી પૂણી જેટલું જાણ્યું હતી. ભલે ને એરાઉન્ડ ધ વર્લ્ડ આખી દુનિયા ફરી આવ્યા ઇન $8. હા, આખી દુનિયા ફરી આવ્યા. દુનિયાભરના બધા દેશો. કેટલા દેશો છે રતિલાલભાઈ? દેશો કેટલા વિશ્વમાં? દેશો કેટલા છે? 200 કે 300 કેટલા હશે? 200-200 જી. હા, બધા દેશો ફરી આવ્યા હો. તો ત્યાં તમે કાંઈ નથી જાણ્યું. સાગર પાછી ટીપું નથી જાણ્યું. અથવા તો 14 રાજલોકમાં જઈ આવ્યા છીએ આપણે, તો હજી કાંઈ નથી જાણ્યું. જ્યાં સુધી અંદર માયલા એકને નથી જાણ્યો ત્યાં સુધી બધું જાણવું એ ફોક નિરર્થક કચરો છે. ખરેખર જાણવા જેવું તો અહીંયા અંદરમાં છે, એને જાણવું નથી. જિંદગી ખરેખર એક રહસ્યનો ભંડાર છે. સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થાય પછી જીવને યથાર્થ રૂપમાં સમજી શકવાનું બને છે. એ કંઈ ખરેખર જાણવા યોગ્ય છે. સમ્યક દ્રષ્ટિ, ચોથું ગુણસ્થાનક, કે જ્યાં એક ક્ષણવાર માટે નિર્વિકલ્પ સ્થિતિ દ્વારા આત્માનો અનુભવ થાય, પરમ આનંદનો અનુભવ થાય. ક્ષણવાર જ માત્ર ચાલે ભલે, ત્યારથી સાચી જિંદગીની શરૂઆત થાય. હવે થઈ શકે નહીં, ગર્ભમાં ક્યાં છીએ વિચારજો. યાદ આવે છે ઓલી વાત, એક નાના મહારાજ વોરવા ગયા હતા કુદરતી, કંઈક ઉપાસનની આજુબાજુમાં ઘર હશે. શ્રાવિકા બહુ વિચક્ષણ હતા તમારા જેવા, અને સસરાજી અંદરમાં સામાયિક લેતા હતા, જાપ કરતા હતા. હા, એટલે શ્રાવિકા પૂછે છે કેમ આટલા જલ્દી? હા, પછી મહારાજે જવાબ શું આપ્યો? બોલો, ખબર છે? ભૂલી ગાવ છો? જાણું છું છતાં જાણતો નથી એટલે વહેલો આવ્યો છું. આવું ગોળ ગોળ જવાબ આપ્યો મગમમાં. પછી હવે મહારાજ પ્રશ્ન પૂછે છે કે તમારી ઉંમર કેટલી? તો કે 10 વર્ષની. પેલા 25-30 વર્ષના હતા ને કે છે 10 વર્ષની ઉંમર. પછી આગળ વધીને તમારા પતિની ઉંમર કંઈક 2 વર્ષની બતાવી. પછી સાસુજીની ઉંમર પાલનામાં ઝૂલે છે, સસરાજી તો જન્મ્યા નથી હજી, એવું કંઈક છે વાત. હા, એટલે સસરાજી સામાયિકની જાપ નહોતા કરતા, એમ જ અંદરના રૂમમાં હતા, જન્મ્યા નથી કે છે. આવું વિચિત્ર વાર્તાલાપ સાંભળીને સસરાને આશ્ચર્ય થયું. પણ બીજી બાજુ વહુ ઉપરને વિશ્વાસ હતો, સૌ છે સમજુ સાણી વિચક્ષણ છે, જે કંઈ કહેશે એની પાછળ કંઈક રહસ્ય હશે. બરાબર. મહારાજ ધર્મલાભ આપીને વિદાય થયા પછી પૂછે છે, વહુ બેટા કેમ તમે કેવો આ વાર્તાલાપ કર્યો? તમે પૂછ્યું કે કેમ વહેલા? ને એમણે પણ શું કીધું? જાણું છું ને નથી જાણતો ને એટલે વહેલો આવ્યો છું. બોલો, શું જાણવું છે નથી જાણતો? મહારાજે હા વહેલા એટલે વોરવા માટે વહેલા કેમ નહોતું પૂછ્યું, કેમ વહેલા નીકળ્યા સંસારમાંથી, દીક્ષા કેમ નાની ઉંમરમાં લીધી? જવાબ આપે હું જાણું છું એક દિવસ બધાએ જાણ્યું અને મરવાનું છે, પણ ક્યારે મરવાનું છે કાંઈ ખબર છે ગેરંટી? કે વાળ ધોળા થશે પછી જ મરશું? ગમે એટલી ડાઈ કરો ને ભલે, તો એ જમરાજ ભૂલે એવું નથી. પછી ઉંમર પૂછી તો હવે સમજી ગયા સાચી ઉંમર. જ્યારથી જીવ સાચો ધર્મ પામ્યો હોય, કંઈક ધર્મનો મર્મ થોડો ઘણો સમજ્યો હોય, ત્યારથી એનો જન્મ થયો કહેવાય. એટલે પોતાના 10 વર્ષ બતાવ્યા, પતિના સમજો 5 કે 2 વર્ષ બતાવ્યા, પાછળથી ધર્મ પામ્યા હોય. અને સસરાનું હજી ગર્ભાવાસમાં જ શીખે છે. સૌ સાસુ તો પારણામાં ઝૂલે છે હજી માંડ બહુ બિચારી કઈ કઈ થાકે ત્યારે થોડું થોડું ક્યારેક કરવા જાય. બાકી તો એને સંસારમાં ઘરમાં જ ચિત્ત એટલું પડ્યું હોય કે દેરાસર ઉપાસમાં જવાનું પણ જલ્દી ગમે નહીં. શરીરથી અહીંયા આવ્યું પણ ચિત્ત પડ્યું હોય કે બહુ શું કરતી હશે કોણ જાણે. હા, એ આવી વાત છે. તો શું કહે છે અહીંયા? જિંદગી સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થાય પછી જ જીવનને યથાર્થ રૂપમાં સમજી શકવાનું બને છે. દરેક તીર્થંકર ભગવંતના ભવોની ગણતરી આવે છે ને. મહાવીર એમને કેટલા ભાવ? 27. ઋષભદેવ ભગવાનને કેટલા ભાવ? અને આપણા ઉપર આંગળી ઊંચી કરો. હવે આપણા મૂળના કહીને શાંતિનાથ ભગવાનના કેટલા ભાવ? આંગળી ઊંચી કરો. બહેનોમાં તો ઘણાને ખબર છે. ખબર છે?
શાંતિનાથના 10 ભાવ કે છે ભાઈ, ક્યાં ગયા અનિશાબેન? ના પાડી લ્યો. શાંતિ પ્રભુ 12 જગી સ આવે છે ને સાત્ય પૂજામાં. 10 ભાવ કોના થયા? ભાઈઓમાંથી બોલો, ભાઈઓમાંથી, બહેનોની બોલો. પાર્શ્વનાથ ભગવાન 10 ભાવ અને ઋષભદેવના 13 ભાવ અને 3 ભાવ કોના કોના? બાકીના 19ના 3 ભાવ. તો એટલા જ ભાવ થયા છે. આમ તો દરેક તીર્થંકરનો આત્મા પણ અનાદિકાળથી નિગોડમાં આવે છે. અનંત 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 ભાવ જન્મ મરણ નિગોડમાં એમના પણ થયા. અને બહાર નીકળ્યા પછી પણ કંઈ આટલા જ ભાવ થયા છે એમ જ થયા. એમના 84 લાખ સિવાય મોટે ભાગે પરિભ્રમણ થતું હોય છે. એમના લાખો કરોડો અબજો અસંખ્ય ભાવો થયા હોય, પણ છતાં આટલા જ ભાવોની ગણતરી કેમ કરી? જ્યારથી સમ્યક તો પામ્યા, હું શરીર નથી, હું આત્મા છું, એની પ્રતીતિ થઈ, ત્યારથી પછી એ ભાવોની ગણતરી. આગળના ગમે એટલા રાજા બન્યા હોય, મહારાજા બન્યા હોય, શ્રીમંત બન્યા હોય, મંત્રીશ્વર બન્યા હોય, નગરશેઠ બન્યા હોય, દેવતા બન્યા હોય, એવા કોઈ ભાવોની વેલ્યુ નથી. સમ્યક તો સહિતના જે ભાવ હોય એની ગણતરી કરવામાં આવે છે. તો અહીંયા સાચી જિંદગી શું છે તો ખરેખર ત્યારે ખબર પડે. આત્માનો અનુભવની શરૂઆત થાય પોતા ગુણસ્થાનકથી. હા, અનુભવ પછી સતત એની પ્રતીતિ રહ્યા કરે. અનુભવ તો ક્ષણવાર રહે, પછી એની સતત એનો સ્વાદ ચાલ્યા કરે કે હું શરીર નથી, આત્મા છું. એકવાર સ્પષ્ટ અનુભવી લીધું ને એટલે હવે એની સ્મૃતિ નિરંતર રહ્યા કરે. એટલે હું શરીર નથી, હું આત્મા છું. અનુભવ પછી માત્ર સાંભળી લીધું અને એના ઉપર શ્રદ્ધા મૂકીએ એ વ્યવહારિક સંકેત કહી શકાય. પણ નિશ્ચયથી કે પારમાર્થિક સંકેત તો એ અનુભવ થયા પછી જે એની સ્મૃતિ અને રુચિ એ ફરી ક્યારે અનુભવ થાય. હું શરીર નથી, આત્મા છું, એ તો ખ્યાલ આવી જ ગયો, પણ એ ટક્યો નથી. તો હવે ફરી પાછો ક્યારે અનુભવ થાય, કેમ વધુ સમય રહે, આવી રુચિ નિરંતર રહ્યા કરે. હા, પછી નહીં, એ રુચિ અનુભવ તો એક અનુભવ એ પછી બીજી વાર થાય. પહેલી વાર જે થાય, પહેલી વાર તો જો તમે આ આત્માનું વર્ણન સાંભળો બરાબર, અને તમારા અંદરમાં રુચિ ઉત્પન્ન થાય અને એ દિશામાં તમે થોડો પુરુષાર્થ શરૂ કરી નાખો, એ વ્યવહાર સંકિત કહેવાય. ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા, ગુરુના વચનો ઉપર શ્રદ્ધા, જીન વાણી ઉપર શ્રદ્ધા થઈ અને એનાથી ખ્યાલ આવ્યો કે હું શરીર નથી, હું આત્મા છું ને આનંદમય આનંદ ગુણોનો ભંડાર છું. આ મહિમા આત્માનો સાંભળ્યો દેવગુરુને જીનવાણી દ્વારા, અને પછી એના પ્રત્યે શ્રદ્ધા થઈ અને રુચિ થઈ. બરાબર, રુચિ થઈને થોડો પુરુષાર્થ શરૂ કર્યો, થોડો ધ્યાનમાં બેસવાનું વગેરે વગેરે. આ બધું વ્યવહાર સંકેતમાં આવશે. પણ એ અભ્યાસ કરતાં કોઈક ધન્ય ક્ષણ ઓચિંતી ક્યારેક એવી આવી જાય કે ચિત્ત નિર્વિકલ્પ બની જાય અને એમાં શરીરથી ભિન્ન પોતાનું જે પરમ આનંદમય અસ્તિત્વ છે એની અનુભૂતિ થાય. પણ એ અનુભૂતિ ટકશે જરાકાર, પછી એને ઘણા તો એને જ કહે છે અનુભવ થયો ને એ સંકિત થયું કહેવાય એમ. પણ એ શરૂઆતમાં ટકશે નહીં, થોડીક સેકન્ડો જ માત્ર, પણ તો એ આત્માનું ઘણું કામ થઈ જશે. તો સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થાય પછી જ જીવનને યથાર્થ રૂપમાં સમજી શકવાનું બને છે. જે યથાર્થ રીતે જિંદગીને સમજે છે અને તે જીવન મુક્ત બની છે. જીવતા જ અહીંયા જ મુક્તિનો અનુભવ થાય એને. ચોથા ગુણસ્થાનકતાની માંડી 14મા ગુણસ્થાનક સુધીની જે યાત્રા છે એમાં ક્વોલિટી, આનંદની ક્વોલિટી એક સરખી હોય, માત્રા વધે. જેમ જેમ ગુણસ્થાનક અને અંદરની શુદ્ધિ વધતી જાય, રાગદેશ ઘટતા જાય, એકાગ્રતા સ્થિરતા વધતી જાય, તેમ આનંદનું પ્રમાણ વધતું જાય, આનંદ વધારે સમય ટકે. પણ ક્વોલિટી તો ચોથા ગુણસ્થાનકે હોય કે કેળવળીને કે 14મા ગુણસ્થાનક એક સરખી ક્વોલિટી હોય. હા, આ જીવનમાં જાણ્યા એવા ભોગ આદિ તમામ ભાવો એ કાંઈ નવા જાણ્યા છે એવું નથી. ભૂતકાળમાં અગણિત વાર એવા બધા સંયોગો જાણ્યા અને માણ્યા છે. અગણિત ભ્રાંતિઓ અને ભૂલોનું પુનરાવર્તન પણ અમાપ યુગોથી ચાલ્યું આવે છે. એમાં કાંઈ નવું નથી. હા, બધું અનંતવાર કરી ચૂક્યા છીએ. અનંતવાર લગ્ન કરી ચૂક્યા, અનંતવાર પરિવારો વસાવ્યા, અનંતવાર કરોડો રૂપિયા ભેગા કર્યા, અનંતવાર દેવલોકમાં જઈ આવ્યા અને નરકમાં જઈ આવ્યા. કાંઈ જ નવું નથી. વિજ્ઞાન પણ આજે વિકસ્યું છે એવું નથી. ટેપ, મોબાઈલ, ટીવી બધાનું અમુક સમયને આંતરિક ચાલ્યા જ કરે, ઘટમાળ ચાલ્યા જ કરે છે.
બધા તીર્થો ફરી આવ્યા, આ તીર્થ બાકી રહી ગયું છે. હવે એની યાત્રા માટે કંઈક પ્લાન બનાવો તો સારું, ખાલી સાંભળ્યાથી કામ નહીં પતે, બરાબર. એની માટે પ્લાનિંગ કરો, એની માટે રુચિ જગાડો, એની માટે વિઝા કઢાવો અંદરમાં જવા માટે. બાકી નંદીશ્વર દ્વીપે જઈ આવ્યા, રૂચક દ્વીપ ને કુંડલ દ્વીપ ને ક્ષીર સમુદ્ર ને મેરુ પર્વત ઉપર બધે જઈ આવ્યા છે. અનંત વાહ, કાંઈ બાકી રાખ્યું નથી. માત્ર એક જ ચીજ બાકી છે, એનો જીવને વિચાર આવતો નથી. જ્ઞાનીઓને અપાર કરુણા ઉત્પન્ન થાય છે આ જોઈને. આહા, આટલું પોકારીને કહીએ છીએ તોય બિચારા જીવા જ્યારે અને બહેરા કાને જે બધું અથડાતું ન હોય. એટલે કાંઈ નવું જીવને આમ થયા કે હજી આટલું કરી લઉં, આ ભોગવી લઉં, આ ખાઈ લઉં, આ પી લઉં, આ જોઈ લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં. અરે ભાઈ, આ બધું અનંતવાર કર્યું, કાંઈ વળ્યું નથી. હવે આ બધી જંજાળમાં અમૂલ્ય મનુષ્ય ભાવ એક સમય સેકન્ડ ક્ષણ પણ અમૂલ્ય છે, એને આના વેડફીને નાખ. આ બધા જળ પદાર્થો ભેગા કરવામાં ભ્રાંતિને સમૂળગી ભેદી નાખે એવી ક્રાંતિનો આવિષ્કાર નિગૂઢ અંતરમાંથી થાય તો જ જીવન મુક્ત થવાનો યોગ બને તેમ છે. ભ્રાંતિ શરીર એ જ હું આત્મા છું એવી જે ભ્રાંતિ મોટી, એને મૂળ સહિત ભેરી નાખે, સંકિત થાય તો જ ભેડાય એવી ક્રાંતિનો આવિષ્કાર નિગૂઢ અંતરમાં ઊંડાણમાંથી થાય તો જ જીવન મુક્ત થવા આ જ ભાવમાં મુક્તિનો અનુભવ થઈ શકે. કોઈ વિરાટ ક્રાંતિ ન થાય તો બાકીનું બધું તો અનંતવાર થતું જ આવ્યું છે. રિક્ષાએ લીધીને શ્રાવકપણું પાડીને વ્રતોએ સ્વીકાર્યા અને ઘણું સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા, પૂજા કરી, નથી કરવાનું, બધું કરવા યોગ્ય છે, પણ સમ્યક સમજીને કરવાનું છે અને આત્મલક્ષ્યથી કરવાનું છે. આત્માને ભૂલીને કરશો, પુણ્ય બંધાશે, સ્વર્ગ મળશે, પછી સીધા પૃથ્વી પાણી નાપકા વનસ્પતિ કાય વાટ જોઈને બેઠા છે. આત્માના લક્ષ્યથી કરો, આત્માને અનુભવના લક્ષ્યથી કરો તો બધું સાર્થક થશે. હા, બાકી તો બધું અનંતવાર ધર્મ આરાધના, ધર્મ ક્રિયાઓ પણ ખૂબ કરી આત્માનું લક્ષ્ય ચૂકી ગયા. બરાબર. તો આ રીતે જ્ઞાનીઓ પોકારીને ફરી એક જ વાત આપણને ઘૂંટાવા માંગે છે કે જીવ જલ્દી અંતર્મુખ થા, અમૂલ્ય સમય તારો આમ પસાર ઝપાટા બંધ થઈ રહ્યો છે, બહુ મોડું, ઘણું મોડું થઈ ચૂક્યું છે, હવે વધારે મોડું ન કર. બરાબર. તો ચાલો એ માટે આપણે પ્રેક્ટિકલ પ્રયોગ ગઈકાલથી શરૂ કર્યો છે એ પ્રમાણે અત્યારે કરીશું 10 મિનિટ, પછી આપણે બીજો વિષય લઈશું. તો બરાબર નીચે બેઠા હો તો પલાઠી વાળીને પગને ક્રોસ કરી નાખો. કોઈને પદ્માસન કે અર્ધ પદ્માસન સહજ ભાવે ફાવતું હોય ને કરો તો સારી વાત છે, તો પણ નહીં તો બળજબરી નહીં કરતા. સહજ સુખાસન, જે આસનમાં લાંબા સમય સુધી સુખપૂર્વક બેસી શકાય. પાતંજલ યોગસૂત્રમાં સ્થિર સુખમ આસનમ, સ્થિરતાપૂર્વક અને સુખપૂર્વક લાંબો સમય બેસી શકાય એ આસન તમારા માટે શ્રેષ્ઠ છે. નાની ઉંમર હોય અને પદ્માસન કરો તો કુદરતી તમારી કરોડરજ્જુની ગરદન સીધી રહે પદ્માસનમાં. એટલા માટે સાધના માટે પદ્માસનને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. પણ હવે મોટી ઉંમરમાં એ બધું ખાવે નહીં, એટલે એના માટે બહુ આગ્રહ રાખતા નથી. કોઈને પદ્માને તો અર્ધ પદ્માસન ફાવશે તે પણ કરી શકાય. મૂળમાં તો યોગીઓ સિદ્ધાસન કરતા હોય, બરાબર ને રતિલાલભાઈ? સિદ્ધાસન કરતા હોય, કોઈ વજ્રાસનમાં બેસીને કરતા હોય, કોઈ પદ્માસનમાં. પણ નહીં તો બધાને ફાવે એવું આસન સુખાસન, પલાઠી વાળી બેસો અને એટલું લક્ષ્ય રાખજો કે તમારી ગરદન અને કમર જરા સીધા રહે, ઉલટા નહીં. બરાબર. એટલે ઝૂકી ન જવાય. એનું કારણ એ છે કે સાધના કરતાં એક સમય એવો આવે કે નાભીની નીચે જે કુંડલીની શક્તિ રહેલી છે સુષુપ્ત એ જાગૃત થાય અને એક પછી એક આ 7 ચક્રો છે બધા કરોડરજ્જુની અંદર સુષુમ્ના નાડીમાં, એનું ભેદન કરતાં ઉર્ધ્વગામી બને અને જ્યારે અહીંયા આવે આજ્ઞાચક્રમાં ત્યારે જીવને ખરેખરી ધ્યાન દશા પ્રાપ્ત થાય અને એનાથી પણ ઉપર સહસ્રાર ચક્ર સુધી પહોંચે, બ્રહ્મરંધ્ર સુધી, ત્યારે જીવને ઊંડું ધ્યાન, જેને સમાધિ કહેવાય, ત્યાં સુધી પહોંચે. ત્યાર પછી જીવને પોતા શરીરથી ભિન્ન એવા આત્મ સ્વરૂપનો અનુભવ થાય. પણ જો તમે આમ બેઠા હો, કમર વળેલી હોય એ રીતે બેઠા હો આમ, તો ઓલા અંદર રસ્તામાં જે આવે છે ચક્રો, નાભી પાસે મણિપુર ચક્ર, હૃદય પાસે અનાજ ચક્ર, કંઠમાં વિશુદ્ધિ ચક્ર, એ આમ શું થાય, દબાય. એટલે બધી શક્તિને ઉર્ધ્વગમન કરવું છે, એમાં અવરોધ ઊભો થાય.
એટલે પછી આજ્ઞાચક્ર વગેરે સુધી પહોંચી શકે નહીં. એટલા માટે કરોડરજ્જુ અને ગરદન સીધી લીટીમાં રહે એ રીતે બેસવું ખાસ જરૂરી છે. પણ છતાં વચ્ચે વચ્ચે કોકની કદાચ ગરદન થોડીક ઝૂકી જશે, પણ તમે સ્વયં તમારા ચોકીદાર બનજો, બરાબર. વચ્ચે ચેક કરી લેવાનું કે ભલા સીધી કમર આપણે છે જ ગરદન કે કાંક ઝૂકી તો નથી ગઈ ને, ઝૂકી ગઈ તો વળી પાછી સીધી તરત કરી લેજો, બરાબર. મોબાઈલ સાયલેન્ટ કેલાયો પ્લીઝ મળે પંજા જંજો વગો અંગલે 50 રૂપિયા જીવદાય મેડા રાખજે જંજો વગો હા, અને હાથ ગઈકાલે કહ્યું હતું પ્રમાણે આ જ્ઞાન મુદ્રામાં અહીંયા રાખી શકાય આ પ્રમાણે, અથવા આંગળીઓ એકબીજામાં ફસાવી કરી અને ખોડામાં આમ પણ મૂકી શકાય, અથવા એકબીજા ઉપર પણ મૂકી શકાય. 3 ઓપ્શનમાંથી તમને જે વધુ માફક આવે એ પ્રમાણે અત્યારે કરજો, બરાબર. અને આંખો સહજપણે ઢળેલી અને તમારું ધ્યાન કે ઉપયોગ નાસિકાના અગ્રભાગ ઉપર. હવે અગ્રના અલગ અલગ 2 અર્થ થતા હોય છે. એક જ્યાંથી શ્વાસ અંદરમાં પ્રવેશે નાકમાં એની ટોચ ઉપર, અને બીજું છે આજ્ઞાચક્ર એટલે 2 ભ્રકુટીની વચ્ચે તિલક કરીએ છીએ એ પણ નાસિકાનો બીજો છેડો કહે, એક આ નીચેનો છેડો કે ઉપરનો છેડો. તો ત્યાં 2માંથી તમને જ્યાં અનુકૂળ પડે, અથવા એટલામાં જ બસ તમારો ઉપયોગ એક જ બિંદુ ઉપર ન રહી શકતો હોય તો બસ શ્વાસ અંદર જાય ત્યારે નીચેના ભાગ નીચેની ટોચ, અને શ્વાસ ઉપર જાય ત્યારે ઉપલી ટોચ નાસિકાની, એ રીતે એટલામાં જ તમારા ઉપયોગને બરાબર ધ્યાન સ્થિર કરજો. અને શ્વાસોશ્વાસની ગતિ એની સાથે ઓમ, અને એક શ્વાસ અંદર જાય ધીરે ધીરે, ઉતાવળ નહીં કરવાની. કોઈને ધ્યાન ખ્યાલ ના આવતો હોય શ્વાસ ક્યારે અંદર જાય છે તો થોડા પ્રયત્નપૂર્વક ધીરે ધીરે શ્વાસ અંદર લેવાનો, 2-4 સેકન્ડ સહજપણે રોકી અને પોતાની મેળે શ્વાસ ધીરે ધીરે છોડવાનો, એકી સાથે નહીં છોડી દેવાનો. અને શ્વાસ જ્યારે બહાર નીકળતો ત્યારે એક અંગ્રેજીમાં કહેવાતો 1, બીજી વાર પછી 2, 1 2 3, અથવા 1 2 3 જેમ ફાવે તેમ એ રીતે ગણતરી. એટલા માટે કે વચ્ચે વચ્ચે ચિત્ત ક્યાંય બીજે છટકી ગઈ હોય તો તરત ખ્યાલમાં આવી શકે એટલા માટે. તો જે છેલ્લો આંકડો યાદ રહ્યો હોય 5 6 8 10 જે પણ, ત્યાંથી આગળ શરૂ કરી દેવાનું. ચાલો, લગભગ 10 મિનિટ સુધી આપણે આ રીતે કરીશું. સાવધાન. ચહેરા ઉપર પ્રસન્નતા, દાંત ઉપર નીચે એકબીજાને અડે નહીં એ રીતે પ્રસન્ન ચહેરો રાખવાનો છે. એક પણ શ્વાસ આપણા ખ્યાલ બહાર, ઉપયોગ બહાર, ધ્યાન બહાર, અંદર કે બહાર ન જાય. બરાબર વોચિંગ કરજો, વોચમેન બનવાનું છે શ્વાસના. શ્વાસને જોવાથી શ્વાસ ધીમા પડશે, શાંત થતા જશે, તેમ તેમ મનના વિચારો વિકલ્પો પણ ઘટતા જશે. આપણું મૂળ લક્ષ્ય તો મનને નિર્વિકલ્પ બનાવવા દ્વારા પોતાના આત્મ સ્વરૂપ સુધી પહોંચવાનું લક્ષ્ય છે. એને માટેનો પહેલો તબક્કો છે જતા આવતા શ્વાસોશ્વાસમાં મનને નિરીક્ષણ રાખો, જેથી વર્તમાન ક્ષણમાં રહે. મન જે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભટકવાને ટેવાયેલું છે એને બદલે વર્તમાન ક્ષણમાં રાગ દ્વેષ વિના જીવવાનો અભ્યાસ પાડવાનો છે. શ્વાસ ઉપર નહીં રાગ થાય, નહીં દ્વેષ થાય.
જોજો ચિત્ત ક્યાંય બહાર ન જાય.
જોજો ઝોંકો આવી ન જાય, ગરદન ઝૂકી ન જાય, ધ્યાન બહાર ન જાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણામ જબ પાવ પણાશણો પડમં હો એ મંગલમ નમો સિદ્ધાણમ નમો ઉવજ્જાયણમ યેશો પંચનમુક્કારો મંગલાણમ ચ સવેશી નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણામ સબ પાવ પણાશણો પડમં હોય